રાજકોટમાં 7 નવેમ્બરે યુનિવર્સિટી રોડ પર સર્જાયેલા અકસ્માત પછી હવે આ કેસમાં પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠ્યા છે। આ અકસ્માતમાં 15 વર્ષીય ધ્રુવી કોટેચાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું અને માતાને 9 ફ્રેક્ચર આપતા પથારીવશ છે। ત્યારે હવે મૃતકના પિતાએ પોલીસ વિભાગ પર ગંભીર આક્ષેપ લગાવી સીજીઆઈને પત્ર લખ્યો છે। આ પત્રમાં મૃતકના પિતાએ આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ વિભાગે આરોપીને જામીન મળે એ પ્રકારની કલમ ઉમેરી છે। તો મૃતકના માતાએ રડતા રડતા તેની આપવીતી વર્ણવી। વીટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે હું મારી દીકરીને સ્કૂલે લેવા માટે ગઈ હતી ત્યારે ફૂલ સ્પીડમાં આવેલી એક કારે અમને ઉડાવી દીધા। મેં મારી દીકરીનું છેલ્લી વાર મોઢું પણ નથી જોયું અને આવી સ્થિતિમાં આરોપીને જામીન મળી જાય એ જરા પણ યોગ્ય નથી। અમારે માત્ર ન્યાય જોઈએ છે। પોલીસ કમિશનર સાહેબ અને એમની ટીમ કે રાજકોટમાં આવ્યા અકસ્માતોને તમે ગુનેગારને એની સજા અપાવી અને દાખલા બેસાડો તો બીજા આવા ગુના અટકે। આજે મેં મારી દીકરી એકની એક દીકરી ખોઈ છે, બરાબર। મારી પત્નીએ એમનું છેલ્લે અંતિમ ક્રિયા નથી જોઈ શકી, એમનું છેલ્લું મોઢું નથી જોઈ શકી। એનું દુઃખ તો તમે એને પૂછશો ને તો ખ્યાલ આવશે। હું મારી દીકરીને સ્કૂલેથી લેવા ગઈ અને અમારે એક જગ્યાએ જવાનું હતું, નકર વેનમાં જ જાય છે, બરાબર। બસ હજી હું સ્કૂલેથી એને 2 જ મિનિટમાં સ્કૂલ પાસેથી મેં ટર્ન લીધો અને ફૂલ સ્પીડે કાર આવી અને અમને બેયને ઉડાડી દીધા। પછી મેં મારી દીકરીનું મોઢું નથી જોયું। હા, એ થઈ જ ગયું છે। શું થયું છે મને 2 દિવસ આ લોકો એમ કે છે કે 2 દિવસ ઈ બચાવવા માટે રાખી હતી, પણ એનું પૂરું જ થઈ ગયું હતું કે એવી સરસ મારી દીકરીને એવી રીતે કચડી નાખી છે ને કે એને વાત પૂછોમાં મને બધા એમ કે એ જીવતી હોત ને તો પ્રાર્થના કરવી પડત કે ભગવાન એને લઈ એવી હાલત થઈ છે મારી દીકરીની।